ધોરણ 12 પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વૃદ્ધિ અને વિકાસ વિશે શીખ્યા પછી આપણે તેનો તફાવત જોયો હતો. હવે આપણો જે મુખ્ય પોઈન્ટ છે આર્થિક વિકાસના નિર્દેશકો, એ મુદ્દા પર આપણે આજે જવાના છીએ. એટલે સૌપ્રથમ આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું એ જોઈએ. એના પછી આર્થિક વિકાસના 4 નિર્દેશકો આપણા ભણવામાં છે. એટલે એ 4 નિર્દેશકો વિશે તમને આવડી જાય એટલે સમગ્ર પ્રકરણ આવડી ગયું છે તેવું કહી શકાય અને 10 માર્ક્સ તમે લાવી શકો. એટલે મિત્રો, સૌપ્રથમ આપણે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું, અથવા તો આપણે એવું કહીએ કે આર્થિક વિકાસના નિર્દેશકો શું છે, આવો પ્રશ્ન તમને પૂછાય. તમે પ્રશ્ન લખો તો આર્થિક વિકાસના નિર્દેશકો શું છે. હવે અહીં ધ્યાન આપો છો, જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આર્થિક વિકાસના નિર્દેશકો શું છે અથવા કેમ જરૂરી છે એ આપણે જાણી લેવું પડે. તો કોઈ પણ દેશે વિકાસ કર્યો છે કે કેમ, જો કર્યો હોય તો કેટલી ઝડપથી થયો છે, આર્થિક વિકાસની કક્ષા કેટલી છે. 3 પ્રશ્નો છે આપણી જોડે. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, કેટલી ઝડપથી થયો છે, આર્થિક વિકાસની કક્ષા કેટલી છે. હવે તમને 3 પ્રશ્નોની ખબર પડી ગઈ છે કે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, કેટલી ઝડપથી થયો છે, આર્થિક વિકાસની કક્ષા કેટલી છે. તે જાણવા અને તેનું માપ કાઢવા, આ 3 પ્રશ્નો જાણવા હોય અથવા તેનું માપ કાઢવું હોય, તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર મિત્રો, દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, કેટલી ઝડપથી થયો છે, આર્થિક વિકાસની કક્ષા કેટલી, તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. તમને નાનો પ્રશ્ન પૂછી નાખે, આર્થિક વિકાસના નિર્દેશકો શું છે, તો મિત્રો પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, પ્રશ્નાર્થ ચિહ્ન કરો. કેટલી ઝડપથી થયો છે, પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. આર્થિક વિકાસની કક્ષા કેટલી છે. હજુ પણ ત્રીજું પ્રશ્નાર્થ ચિહ્ન કરો છો. તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના
નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. લખાઈ ગયું હશે મિત્રો. ફરી એકવાર તમે લખ્યું છે, ચેક કરો. હું બોલું છું, દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? કેટલી ઝડપથી થયો છે? આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, નિર્દેશકોને માપદંડો કે ધોરણો પણ કહેવામાં આવે છે. ટેક્સ્ટ બુકમાં બે શબ્દો વાપરેલા છે એટલે તમારે સમજવા પડશે. કારણ કે ક્યારેક એવું પૂછે કે આર્થિક વિકાસના માપદંડો જણાવો અથવા તો આર્થિક વિકાસના ધોરણો જણાવો, તો તમને ખબર હોવી જોઈએ. એટલે ડેશ મારીને એક વાક્ય લખો છો. ડેશ મારીને લખો. હું લખાવું છું તમને. નિર્દેશકોને માપદંડો કે ધોરણો પણ કહે છે. માપદંડો કે ધોરણો પણ કહે છે. ચલો, આર્થિક વિકાસના નિર્દેશકો વિશે જોયા પછી આપણે આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે? આમ તો જોઈએ તો ઘણા હોઈ શકે, પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર 4 નિર્દેશકો આપણને ભણવા માટે આપ્યા છે. અને મિત્રો, આ 4 નિર્દેશકો તમે સમજી જાઓ, ભણી જાઓ એટલે 10 માર્ક્સનું ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જાય છે. એટલે 4 નિર્દેશકો અહીં મેં લખ્યા છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, માનવ વિકાસનો આંક. એટલે તમે પ્રશ્ન લખો, આર્થિક વિકાસના નિર્દેશકો જણાવો. નિર્દેશકો જણાવો. બોર્ડ ઉપર 4 લખ્યા છે, તમે એકવાર જુઓ, ફરીથી જુઓ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ, આ બંને જોઈન્ટ છે. આમ તો ખરેખર રાષ્ટ્રીય આવકની જો ભણવાનું આવ્યું છે તો રાષ્ટ્રીય આવક આવે એટલે માથાદીઠ આવી છે. એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને ચોથું છે માનવ વિકાસનો આંક. લખો, 1 નંબર આપીને લખો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજું લખો, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. અને તેનો આંક કૌંસમાં લખો PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. પછી હું એ લખાવું છું તમને, ખાલી કૌંસમાં કેપિટલ અક્ષરોમાં લખવાના છે 4 અક્ષર. PQLI. અને ચોથો નિર્દેશક લખો, માનવ વિકાસનો આંક. માનવ વિકાસનો આંક HDI. HDI. ચલો, 4 લખી નાખ્યા તમે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, માનવ વિકાસનો આંક. હવે એ 4 લખ્યા પછી
ત્રીજું છે તમે જો જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે PQLI। એટલે આપણે તમે લખો, તમને ક્યારેક ફૂલ નેમ પૂછાશે, PQLI નું ફૂલ નેમ લખો તો તમે લખો છો PQLI બરાબર ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ। તમે જુઓ પહેલા અક્ષરો મેં રેડ પેનથી એટલા માટે લખે છે રેડ કલરથી કે તમને ખબર પડી જાય કે PQLI લખો તો ફિઝિકલ સ્પેલિંગ તમારે જોવાનું છે PHYSICAL ફિઝિકલ ક્વોલિટી QUALITY ઓફ OF લાઈફ LIFE ઇન્ડેક્સ INDEX ઇન્ડેક્સ એટલે આંક। ફરી એકવાર PQLI એટલે શું? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક। હવે HDI લખો, HDI બરાબર પહેલાં જોઈ લો તો અહીં પહેલા અક્ષરો મેં રેડ પેનથી લખેલા છે, જુઓ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। હવે લખો હ્યુમન HUMAN ડેવલપમેન્ટ DEVELOPMENT ડેવલપમેન્ટ ઇન્ડેક્સ INDEX ઇન્ડેક્સ। બંને ફૂલ નેમ ફરીથી જોઈએ છીએ, PQLI બરાબર ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ અને HDI બરાબર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। અને આ બંનેમાંથી એક તમને મોટા ભાગે પરીક્ષામાં પૂછાય છે એટલે તમને આવડવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણે 4 નિર્દેશકો જોયા, એમાંનો પહેલો નિર્દેશક હતો રાષ્ટ્રીય આવકમાં વધારો। એટલે આપણે પહેલું રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર વિશે જોવું છે, ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ। એનું ફૂલ નેમ લગભગ ન પૂછાય પણ આપણને ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ને અંગ્રેજીમાં ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ કહે છે। હવે જુઓ, કોઈ પણ દેશ સતત શબ્દ ખાસ અગત્યનો છે। જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય। અહીં એ તો તમને ખબર છે કે સતત વધારો થતો હોય તો, પરંતુ કેવું તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં એવી ચોખવટ કરી છે એટલે તમારે વાસ્તવિક શબ્દને યાદ રાખવો પડશે। અહીં નાણાકીય આવકની વાત નથી પણ વાસ્તવિક આવકની વાત છે। એટલે ફરી એકવાર જુઓ તો તમારું ધ્યાન દોરું છું, જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય। તમને એવું પૂછાય કે આર્થિક વિકાસ થયો છે તેમ ક્યારે ગણાય? તો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય। તમે મુદ્દો બનાવો છો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। વિદ્યાર્થી મિત્રો, જે રીતે પ્રશ્ન પૂછે એ રીતે તમારે જવાબ લખવાનો છે। ચલો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લખ્યા પછી અંગ્રેજી લખી નાખો એનું ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ। ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ। ચલો, એની અંદર તમે ડેશ મારીને અથવા પેરેગ્રાફ કરીને લખો, જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં
લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય, સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. મિત્રો, કયા શબ્દો ઉપર વધારે ધ્યાન આપવાનું છે? રાષ્ટ્રીય આવક ખરી, પણ કેવી રાષ્ટ્રીય આવક? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વધારો ખરો, પણ કેવો? તો લાંબા ગાળા સુધી સતત વધારો. એટલે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. હવે જુઓ, આ જે વધારો થાય છે ઘણી વખતે ખૂબ ઊંચા દરે થતો હોય, ક્યારેક નીચા દરે થતો હોય, ક્યારેક જો છે ત્યાં એટલો ને એટલો જ રહેતો હોય, અને ક્યારેક એમાં ઘટાડો થતો હોય. 4 શક્યતાઓ રહેલી છે, અને 4ને આપણે જોઈએ તો તમે અહીં પહેલાં જોઈ લો. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો, પહેલાં કેવું કહ્યું છે? ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર કેવો કહેવાય? ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. હવે નીચા દરે કહીએ, જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ એટલે કે નીચો ગણાય. એટલે મંદ લખવાનું છે. આપણે ટેક્સ્ટ બુકની અંદર મંદ શબ્દ વાપરેલો છે. ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય. પણ ક્યારેક શું હોય કે જો છે તે એટલે વધારો ન થતો હોય તો, જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની અવસ્થા ગણાય છે. સ્થગિત છે તેવું કહેવાય. જો છે ત્યો એટલું ને એટલું. પણ ક્યારેક શું થાય કે ઘટાડો થાય છે, અને ઘટાડો થયો હોય તો આપણે પીછેહઠની સ્થિતિ કહીએ છીએ. એટલે પીછેહઠની સ્થિતિ કહેવાય. ફરીથી જુઓ, એકવાર બધું જુઓ તો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય, રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો સ્થગિતતાની અવસ્થા ગણાય, અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો પીછેહઠની સ્થિતિ ગણાય. ચલો લખો છો, 4 વસ્તુ તમે લખો છો. પહેલું લખો, જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. હવે જુઓ, મેં રાઉન્ડ માર્યા છે, તમે અંડરલાઈન કરો ઊંચાને. એ પછી તમે લખો છો, જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય. મંદ લખવાનું છે, નીચો તો નીચો ના લખી નાખતા. નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય. નીચા અને મંદને અંડરલાઈન કરો. ચલો એ પછી ત્રીજું લખો છો, જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો સ્થગિતતાની અવસ્થા ગણાય. વધારો ન થયો હોય એને અંડરલાઈન કરો, અને સ્થગિતતાની અવસ્થાને અંડરલાઈન કરો. અને છેલ્લે લખો, જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય, ઘટાડાને અંડરલાઈન કરો, તો પીછેહઠની સ્થિતિ ગણાય. પીછેહઠને અંડરલાઈન કરો. પીછેહઠની સ્થિતિ ગણાય. ચલો હવે એક વસ્તુનું બરાબર ધ્યાન રાખો. આપણે અહીં એવું કહ્યું છે કે કઈ રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવાની છે? વાસ્તવિક, એટલે કે નાણાકીય આવકને ધ્યાનમાં લેવાની નથી. અહીં ધ્યાન આપો. જુઓ, આ માપદંડ પ્રમાણે, આ 4 માપદંડ છે તે મુજબ, આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં
પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી ચોખવટ કરી કે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે। હજુ એકવાર સમજો, નાણાકીય આવક ગણાતી નથી, કઈ આવક ગણાશે? વાસ્તવિક આવક। બજાર ભાવે જોવાનું નથી, કયા ભાવે? સ્થિર ભાવે ગણતરી કરવાની છે, કોની? તો રાષ્ટ્રીય આવકની। હજુ એકવાર, આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે। તમને ઓકવર્ડ કરીને ક્યાં પૂછી લે તો કઈ આવક ગણાય? વાસ્તવિક આવક ગણાય છે રાષ્ટ્રીય આવકમાં, અને એની જે આવક છે બજાર ભાવે નહીં પરંતુ ગણતરી સ્થિર ભાવે કરવાની છે। લખો તો, ડેશ મારીને લખી દો, આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી, થોડીક ઝડપ રાખો, પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે। સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે। ચલો, એ સમજવા માટે આપણી ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપ્યું છે, દેશ અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર કઈ સાલનું છે? તો 2014નું। જો એનો સ્ત્રોત પણ આપી દીધેલો છે, વિશ્વ બેંક અને આર્થિક સર્વે 201500। જ્યારે સ્ત્રોત આપ્યો હોય ને ચોક્કસ હોય ત્યારે એ આંકડાઓ તમને પરીક્ષામાં પૂછી શકે, એટલે આપણે હેતુલક્ષીમાં એ આંકડાઓ ક્યાંક પૂછી નાખે એટલે યાદ રાખવા પડશે। શું આપ્યું છે? તો દેશ આપ્યો છે અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર। આપણે શું ભણીએ છીએ? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। તો જે તે દેશનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર સમો આપ્યો છે, ટકાવારીમાં આપ્યો છે। ક્યારના આંકડાઓ છે? 2014ના આંકડાઓ છે, એટલે 2014ના આંકડાઓ આપેલા છે। હવે જુઓ, દેશ આપેલા છે, નોર્વે 2.2% છે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર, અમેરિકા 2.4%, શ્રીલંકા 4.5%, ચીન 7.3%, ભારત 7.3%, પાકિસ્તાન 4.9%। એટલે જુઓ, ભારતનો ઊંચો છે 7.3 છે, એટલે કે ઝડપી વિકાસ કરી રહેલા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે। એટલે આજે ઝડપી વિકાસ કરતા દેશોમાં જ્યારે ભારતનો સમાવેશ થાય છે ત્યારે આપણે અહીં જોઈએ નોર્વે અને અમેરિકાનો કેટલો છે? 2.2 અને 2.4। પરંતુ આ દેશોએ શું કર્યું છે? નોર્વે અને અમેરિકા જેવા વિકસિત દેશોએ શરૂઆતમાં ઝડપી વિકાસ કરી દીધો છે, અને વિકાસ શીખે એટલે આપણે જોયું હતું કે શરૂઆતની અંદર ઝડપી થાય છે પછી એ ધીમો પડે છે। તો અહીં એવું જ થયેલું છે કે ભારત વિકાસશીલ દેશ છે, એનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે, પરંતુ નોર્વે અને અમેરિકા વિકસિત દેશોમાં વિકાસ ધીમો પડ્યો છે। પણ આટલું ચોક્કસ છે કે તમને આમાંથી કોઈ પણ આંકડો પૂછી શકે। એટલે નોર્વે 2.2, અમેરિકા 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3, પાકિસ્તાન 4.3। સ્ત્રોત કયો છે? વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16। મિત્રો, આ જ મુદ્દો હજુ બાકી છે, આવતા વિડીયોમાં જોઈશું।